નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર જાણી લેજો। તો પેટ્રોલના ભાવ 414 રૂપિયા, તો સામાન્ય જનતાને લાગશે મોંઘવારીનો ઝટકો, તો ખેડૂતો આનંદો લાપસીના આંધણ મૂકી દેશો, તો હવામાન ખાતાની આગાહી અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થઈ જશે। મિત્રો હવામાન વિભાગે રવિવારથી રાજ્યમાં હીટવેવની આગાહી કરી નાખી છે, જેમાં તાપમાન 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાનું છે અને અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં યલો એલર્ટ છે। જ્યારે આવતીકાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને રાજકોટમાં પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। મિત્રો 15 મે સુધી આકરો તાપ પડવાની સંભાવના હોવાથી બપોરે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી તોફાન અને વરસાદનું એલર્ટ। મિત્રો હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યો માટે ચેતવણી જારી કરી છે। ઉત્તર ભારતથી લઈને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારત સુધી હવામાનમાં ઝડપી ફેરફાર થવાની આગાહી છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં 8 થી 13 મે અનેક વિસ્તારોમાં ભારે પવન, આંધી અને વરસાદની સંભાવના છે। આગામી 6 થી 7 દિવસ કેરળમાં, તામિલનાડુમાં, પુડુચેરીમાં અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 લાખ રૂપિયાનું 44,995 રૂપિયાનું વ્યાજ। મિત્રો પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ બેંકો કરતાં વધુ સારું વ્યાજ આપી રહી છે। જો તમે સુનિશ્ચિત રોકાણ કરવા માંગતા હો તો આ યોજના શ્રેષ્ઠ ગણી શકાય। પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની એફડી પર અત્યારે 7.5% વ્યાજ મળતું હોય છે। આ સ્કીમમાં જો તમે 1 લાખ રૂપિયા જમા કરશો તો મેચ્યોરિટી પર તમને 44,995 રૂપિયા માત્ર વ્યાજ તરીકે મળશે। આમ 5 વર્ષ પછી તમને કુલ 1,44,995 રૂપિયા પરત કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘરની બહાર નીકળતા નહીં। મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી છે। આગામી 4 દિવસમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પાર કરી જવાની શક્યતા છે। ભારે ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। ગરમીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં 11 મે થી 13 મે સુધી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો લાપસીના આંધણ મૂકી દેજો। મિત્રો ગુજરાત સહિત દેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં થોડું વહેલું દસ્તક આપી શકે છે। મિત્રો ખાસ કરીને 25 મે આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વિશ્લેષક અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે અને 25 મેથી શરૂ થતા રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદ નક્ષત્રના અંતિમ તબક્કામાં આવે તો સારા ચોમાસાના સંકેત માનવામાં આવે છે। 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે અને લો પ્રેશર સિસ્ટમ અથવા તો વાવાઝોડું સર્જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફરી પેટ્રોલના ભાવ આસમાને। મિત્રો પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકવાર ફરી વધારો જોવા મળ્યો છે। પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં 14.92 પાકિસ્તાની રૂપિયા અને ડીઝલના ભાવમાં 15 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વધારો કરી નાખ્યો છે અને જે બાદ પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ વધીને 414.78 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલના ભાવ વધીને 414.58 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે। જોકે મિત્રો આ ભાવ પાકિસ્તાનમાં છે, ઇન્ડિયામાં નથી। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે એઆઈ કરશે તમારું કેવાયસી। મિત્રો બેન્કિંગ દુનિયામાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દબદબો વધી રહ્યો છે। ગ્રાહકોના બેંકને તેના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા જ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ થાય તે હેતુથી એક્સિસ બેન્કે 2 મુખ્ય સેવાઓ રજૂ કરી છે: એઆઈ આધારિત કેવાયસી સોલ્યુશન અને ડિજિટલ બિઝનેસ પ્રોફાઇલ અપડેટ। મિત્રો આ બંને સેવાઓનો ઉદ્દેશ્ય જટિલ પ્રક્રિયાઓને સરળ બનાવીને ગ્રાહકોની કિંમતી સમય બચાવવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી તોફાન અને વરસાદનું એલર્ટ। મિત્રો હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યો માટે ચેતવણી જારી કરી છે।
ઉત્તર ભારતથી લઈને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારત સુધી હવામાનમાં ઝડપી ફેરફાર થવાની આગાહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં 8 થી 13 મે અનેક વિસ્તારોમાં ભારે પવન, આંધી અને વરસાદની સંભાવના છે. આગામી 6 થી 7 દિવસ કેરળમાં, તામિલનાડુમાં, પુડુચેરીમાં અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.